હાય ફ્રેન્ડ્સ, સાબિત સ્કૂલ વતી હજી સર ફરીથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે ફિનોલની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ દાખલ થવા માટેની પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું. જેમાં આપણે નાઇટ્રેશન કરશું, જેમાં આપણે હેલોજિનેશન કરશું, જેમાં આપણે કોલ્બે સ્મિથ પ્રક્રિયા કરશું, જેમાં આપણે રીમાન પ્રક્રિયા કરશું, જેમાં આપણે ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરશું અને છેલ્લે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કરી અને બેન્ઝોક્વિનોન પ્રોડક્ટ મેળવવાની છે. આ બધી જ પ્રક્રિયાઓ જેઈ નીટ માટે અગત્યની છે. જે અત્યારે વિદ્યાર્થીઓ જેઈ નીટની પરીક્ષા આપે છે, ખાસ કરીને જેઈ નીટની તો જીવાર છે, એ લોકો પેપર આપવા ગયા ત્યારે મેં એ લોકોને સ્પષ્ટ કીધું હતું કે તમે કેનિઝાનો પ્રક્રિયા છે, રીમાન પ્રક્રિયા છે, કોલ્બે સ્મિથ પ્રક્રિયાઓ છે, આ બધી પ્રક્રિયાઓ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર સખત પાકી કરજો. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે, એમાંથી પ્રશ્નો વર્ષોથી પૂછાતા આવે છે. એટલે આજનો આ લેક્ચર આમ જેઈ નીટ જેવો લેક્ચર છે. જેઈ નીટનો જ લેક્ચર તમે સમજો છે ટેક્સ્ટબુકનું, પણ જેઈ નીટ માટે ખૂબ અગત્યનું છે. અને હોમવર્ક લખતી વખતે ફરજિયાત તમારે મોઢે જ જવાબો લખવાના, ચોપડીમાંથી જોઈને હોમવર્ક કરવાનું નથી. તો સૌથી પહેલા આપણે ફિનોલનું નાઇટ્રેશન સમજશું. એટલે પહેલો ટોપિક છે આપણો ફિનોલનું નાઇટ્રેશન, બરોબર? તો ફિનોલનું નાઇટ્રેશન કેવી રીતે કરવું? તો કે આપણે ફિનોલ લઈએ, આ છે ફિનોલ, બરોબર? આ છે ફિનોલ. એનું નાઇટ્રેશન કરવામાં આવે તો HNO3/H2SO4 નો ઉપયોગ કરવાનો. હવે આ જે OH ગ્રુપ છે એ ઓર્થો પેરા ડિરેક્ટિવ ગ્રુપ છે. આપણને નાઇટ્રો સમૂહ છે ઓર્થો પેરા સ્થાન ઉપર મળે, એટલે આપણને એક નાઇટ્રો છે ઓર્થો પ્લેસ ઉપર મળશે અને બીજી પ્રોડક્ટ છે ને ઈ પેરા પ્લેસ ઉપર નાઇટ્રો મળે. એટલે આને કહેવાય ઓર્થો નાઇટ્રોફિનોલ અને આને કહેવાય પેરા નાઇટ્રોફિનોલ. હવે પ્રશ્ન એ આવ્યો કે આ બે આપણને મિક્સ પ્રોડક્ટ મળી. હવે આ બે પ્રોડક્ટને જુદી કરવી હોય તો કે ઓર્થો નાઇટ્રોફિનોલ છે ને એ બાષ્પશીલ છે, એટલે વરાળ આપવાથી, ગરમ વરાળ આપવાથી એની બાષ્પ બનશે અને ઉડી જશે. અને પેરા નાઇટ્રો છે એ અબાષ્પશીલ છે, એટલે એને તમે ગરમ કરશો એટલે ઉડશે નહીં. એટલે આ બેનું તમને મિશ્રણ મળે, પછી આને તમે પહેલા છૂટો કરી નાખો, તમે આ મિશ્રણને ગરમ કરો એટલે તરત જ તે ઓર્થો છે વરાળ આરે છૂટો પડી જશે. જે છૂટો નહીં પડે ઈ તમારી પાસે પેરા નાઇટ્રો હશે. આવું થવાનું કારણ શું? તો કે ઓર્થો નાઇટ્રોફિનોલની અંદર ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય H બંધ છે. આંતઃઆણ્વીય H બંધ છે. કેવી રીતે આંતઃઆણ્વીય H બંધ બને? તો અહીંયા હું ફિનોલ લખું છું, ઓર્થોનાઇટ્રોફિનોલ. આ છે H, O અને H, O અને H. અહીંયા હું નાઇટ્રો લખું તો N, અહીંયા સિંગલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. હવે તમે જુઓ છો કે અહીંયા H અને O બાજુમાં આવી ગયા, એટલે અહીંયા આપણને આંતઃઆણ્વીય H બંધ બન્યું. એટલે કે OH નો H અને NO2 નો O, આ બે વચ્ચે જે બંધ બને, એક જ અણુની અંદર બે પરમાણુઓ એકબીજા સાથે H બંધ બનાવે, એને કહેવામાં આવે છે આંતઃઆણ્વીય H બંધ. તો ઓર્થો નાઇટ્રોફિનોલની અંદર આંતઃઆણ્વીય H બંધ બને છે જે નબળો હોય. કોની કરતા નબળો હોય? તો કે આંતરાણ્વીય H બંધ કરતા. આપણે આંતરાણ્વીય H બંધ દોરશું, એની કરતા નબળો કેવી રીતે હોય ચર્ચા કરશું. તો અહીંયા મેં તમને
આ નાઇટ્રોમાં NO2 એટલે NO અને O જ્યાં સિંગલ બોન્ડ વાળો O છે એ તમારે આ H ની બાજુમાં દોરવાનો અને આ H અને આ O વચ્ચે તમે ડોટ ડોટ કરો એટલે એક જ અણુની અંદર એક પરમાણુ ઓક્સિજન એક પરમાણુ હાઇડ્રોજન એ બે પાસે આવે અને એની વચ્ચે જે બંધ બને એને કહેવામાં આવે છે આંતઃઆણ્વીય H બંધ. હવે તમારે આંતઃઆણ્વીય H બંધ દોરવો હોય તો કેમ દોરાય? તો હવે અહીંયા હું આને ઓર્થો અને પેરાના મિશ્રણને ભૂસી નાખું છું. હવે આંતઃઆણ્વીય H બંધ પેરા નાઇટ્રોફિનોલ વચ્ચે કેવી રીતે બને છે એ આપણે ડ્રો કરીએ. તો આપણે પેરા નાઇટ્રોફિનોલ દોરીએ. દાખલા તરીકે આ એક પેરા નાઇટ્રોફિનોલ અહીંયા લખો N, અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા O, અહીંયા લખો O અને H. આ છે પેરા નાઇટ્રોફિનોલ. આનો એક અણુ થયો. હવે હું પેરા નાઇટ્રોફિનોલનો બીજો અણુ દોરું. તો બીજો અણુ દોરું છું. આ O અને H અને અહીંયા હું N લઉં. અહીંયા સિંગલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O. તો અહીંયા તમને બંધ દેખાય એક પેરા નાઇટ્રોફિનોલના H સાથે બીજા પેરા નાઇટ્રોફિનોલના O સાથે બંધ બનાવે એને કહેવામાં આવે છે આંતઃઆણ્વીય H બંધ. તો પેરા નાઇટ્રોફિનોલના બે અણુ, એક અણુ અને બીજો અણુ, આ બે અણુ વચ્ચે આંતઃઆણ્વીય H બંધ બન્યો. જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલની અંદર આંતઃઆણ્વીય H બંધ બન્યો. ફરીથી ઓર્થો નાઇટ્રોફિનોલ દોરો લ્યો. અહીંયા O, અહીંયા H, અહીંયા N, અહીંયા સિંગલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા હું O અને H વચ્ચે બંધ દોરું. તો આ H બંધ થયો. આ H બંધની અંદર એક જ અણુ છે ઓર્થો નાઇટ્રોફિનોલનો, એમાં એકના O અને એકના H વચ્ચે જ બંધ બને છે. જ્યારે આંતઃઆણ્વીય H બંધની અંદર પેરા નાઇટ્રોફિનોલનો એક અણુ, પેરા નાઇટ્રોફિનોલનો બે અણુ વચ્ચે બંધ બને, જેમાં એક પેરા નાઇટ્રોફિનોલના H સાથે બીજા પેરા નાઇટ્રોફિનોલનો O નો બંધ બનાવે એટલે આ બંધને કહેવામાં આવે છે આંતઃઆણ્વીય H બંધ. જે આંતઃઆણ્વીય H બંધ કરતા પ્રબળ હોય આંતઃઆણ્વીય H બંધ. એટલે પેરા નાઇટ્રોફિનોલ છે એ ઝડપથી બાષ્પમાં રૂપાંતર નહીં પામે, કારણ કે એમાં જે બંધ બને છે એ આંતઃઆણ્વીય H બંધ છે. જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલ છે એમાં આંતઃઆણ્વીય H બંધ બને છે, જે પ્રમાણમાં નબળો છે એટલે એને વરાળના બાષ્પ નિસ્યંદન દ્વારા તમે ઓર્થો નાઇટ્રોફિનોલને જુદો પાડી દો મિક્સચરમાંથી, વધેલી દ્રાવણ પેરા નાઇટ્રોફિનોલ હોય. બહુ ઈઝી, બહુ સિમ્પલ, આપણે ક્લિયરલી સમજી ગયા. હવે આપણે સમજીએ છીએ હેલોજિનેશન. ફિનોલનું હેલોજિનેશન એ આપણે સમજીએ છીએ. તો આપણે ફિનોલ લખીએ. આ લખ્યો ફિનોલ, આ OH. એનું હેલોજિનેશન કરવા માટે તમારે કાર્બન ડાઇસલ્ફાઇડ નો ઉપયોગ કરવાનો અને Br2 આપીએ તો આપણને નિપજ મળશે. અહીંયા OH અને અહીંયા આપણને Br મળે વત્તા અહીંયા આપણને Br મળે. આ છે ઓર્થો બ્રોમોફિનોલ, આ છે પેરા બ્રોમોફિનોલ. આ મોનો સબસ્ટિટ્યુશન અથવા મોનો વિસ્થાપિત નિપજ કહેવાય. એટલે એક વિસ્થાપન થયું ઓર્થો પેસ ઉપર થાય, અહીંયા પણ એક વિસ્થાપન થયું એ પેરા પેસ ઉપર થયું. મતલબ કે એક વલયમાં એક જ હાઇડ્રોજન દૂર થયો. આ બીજો વલય છે તો બે હાઇડ્રોજન, તમે 2 Br2 લ્યો તો -2 HBr કરવા પડે, સમીકરણ બેલેન્સ થાય.
ટોટલ કેટલા બીઆર થયા? બીઆર ટુ 2 એટલે 4 બીઆર થયા. 4 બીઆર માંથી 2 બીઆર છે અહીંયા લાગી ગયા. આ બે માંથી HH એક એક ગયા એટલે 2H ગયા. ઈ 2H વધેલા 2 બીઆર સાથે જોડાઈ જાય એટલે -2H બીઆર કરો એટલે તમારું આખું સમીકરણ બેલેન્સ થઈ જાય. હવે અહીંયા જનરલી આપણે યાદ કરો કે બેન્ઝીન નું હેલોજનેશન કર્યું હતું ને, બેન્ઝીન નું બ્રોમિનેશન કર્યું હતું ને ત્યારે FeBr3 સાથે પ્રક્રિયા કરી અને આપણને બ્રોમો બેન્ઝીન મળ્યું. આ લુઈસ એસિડ છે. બેન્ઝીન છે ને એનું બ્રોમિનેશન તમે કરો ત્યારે FeBr3 નો ઉપયોગ કરવાનો, કારણ કે બેન્ઝીન વલય ઉપર કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, પરંતુ ફિનોલ છે એ બેન્ઝીન વલય ઉપર OH ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. આ OH ક્રિયાશીલ સમૂહ સક્રિય છે એટલે તમે અહીંયા જો FeBr3 કરી અને પ્રક્રિયા કરો તો પ્રક્રિયા ખોટી પડે. એમાં લુઈસ એસિડ વાપરી શકાય નહીં. એમાં તમારે કાર્બન ડાઇસલ્ફાઇડ જ વાપરવો પડે. CS2 not Cr2 but CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ જ વાપરવો પડે, કારણ કે બેન્ઝીન ની અંદર તમે બ્રોમિનેશન કરો તો તમને લુઈસ એસિડ વાપરવાની છૂટી છે, કારણ કે બેન્ઝીન વલય ઉપર એક ક્રિયાશીલ સમૂહ હાજર નથી. પરંતુ ફિનોલ નો તમે જ્યારે હેલોજનેશન કરો ત્યારે ફિનોલ ની અંદર બેન્ઝીન વલય ઉપર OH ક્રિયાશીલ સમૂહ હાજર છે. આ OH ક્રિયાશીલ સમૂહ ખૂબ સક્રિય છે એટલે FeBr3 પ્રક્રિયા નહીં આપે, એની બદલે કાર્બન ડાઇસલ્ફાઇડ નો ઉપયોગ કરવો ફરજિયાત છે. આ ખૂબ અગત્યની ચર્ચા છે જે કરવી જરૂરી છે. પરંતુ જો ફિનોલનું બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને નીપજશે E246 ટ્રાઇબ્રોમો ફિનોલ મળે. એટલે આ ફિનોલ છે એનું Br2 જળ એની સાથે પ્રક્રિયા કરો એટલે તમને આ OH અહીંયા Br અહીંયા Br અને અહીંયા Br આ છે 246 ટ્રાઈ બ્રોમો ફિનોલ મળે. આવું નાઇટ્રેશન ને થાય છે. હું તમને નાઇટ્રેશન નું કહેતા ભૂલી ગયો. ફિનોલ છે એનું નાઇટ્રેશન કરો તો પિક્રિક એસિડ મળે 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ NO2 NO2 અને NO2 આ પિક્રિક એસિડ છે. એટલે ફિનોલ નું નાઇટ્રેશન કરીને તમે 3 નાઇટ્રો સમૂહ જોડેલો તમને પિક્રિક એસિડ મળે અથવા 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે. એવી રીતે ફિનોલ નું તમે બ્રોમિનેશન કરો તો 246 ટ્રાઇબ્રોમોફિનોલ મળે. આ નાઇટ્રેશન પ્રક્રિયામાં અગત્યનું એ છે કે પહેલા સલ્ફોનેશન કરવું પડે એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે અને પછી એનું નાઇટ્રેશન કરો ત્યારે તમને 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે. આવું તમને ટેક્સ્ટ બુકમાં સમજાયેલું છે. મને આની સાથે આ યાદ આવ્યું. બધું પિક્રિક એસિડની બનાવટ ટેક્સ્ટ બુકમાં છે ખરી તો મેં કેમ ન બનાવ્યું, પણ જેવું 246 ટ્રાઇબ્રોમોફિનોલ બને હવે મને યાદ આવી ગયું કે 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ પણ બને છે જેનું સામાન્ય નામ છે પિક્રિક એસિડ. તો અહીંયા આપણે હેલોજનેશન કર્યું, ચર્ચા કરી બેન્ઝીનમાં FeBr3 નો ઉપયોગ થાય પરંતુ ફિનોલમાં FeBr3 નો ઉપયોગ થઈ શકતો નથી. હવે આપણે કેટલીક બીજી અગત્યની પ્રક્રિયા સમજીએ છીએ. એ પ્રક્રિયાની અંદર મેં ઓલરેડી બોર્ડ ઉપર લખેલું છે આપણો સમય બચાવવા માટે. સમીકરણ બેલેન્સ નથી કર્યું, આપણે સમીકરણ બેલેન્સ કરતા જશું અને સમજતા જશું. કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. ચોપડીમાં કોલ્બે પ્રક્રિયા આપી છે. ક્યારેક તમને પ્રશ્નોમાં કોલ્બે-સ્મિથ પ્રક્રિયા સમજાવો. સ્મિથ નહીં સમજો. મારે આ લખવામાં ભૂલ નથી, સ્મિથ જ લખ્યું છે. તો એમાં શું છે તો કે એની અંદર સેલિસિલિક એસિડ ની બનાવટ છે. આ છે સેલિસિલિક એસિડ. આનું આયુપેક નામ શું થાય તમે વિચારી રાખજો. હમણાં હું પ્રક્રિયા કરીને તમને પ્રશ્ન પૂછું છું, પછી આયુપેક નામ લખશું આપણે. તો આ ફિનોલ છે
એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ ફિનોક્સાઇડ બને. આ છે સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ બને પછી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો એસિડિક મીડિયમમાં. તો જે તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો છો એ કાર્બન ડાયોક્સાઇડ હું લખી નાખું. અહીં આવી ગયું કાર્બન ડાયોક્સાઇડ CO2 અહીં આવી ગયું. બરોબર, એટલે મેં કાર્બન ડાયોક્સાઇડ અહીંયા એડ કરી દીધું. CO2 કયો કે COO કયો બે એક જ છે. તો તમને એમ લાગે કે અહીંયા તો COO આવવો જોઈએ. જવાબમાં તો COOH આપ્યું છે. પણ અહીંયા જ્યારે તમે CO2 એડ કરશો ત્યારે અહીંથી હાઇડ્રોજન વિસ્થાપન પામશે. કારણ કે આને અહીંયા ઉમેરાવવું હોય તો અહીંથી હાઇડ્રોજનને દૂર કરવો પડે. એ વિસ્થાપિત પામેલું હાઇડ્રોજન છે. આ વિસ્થાપિત પામેલું હાઇડ્રોજન છે ડાયરેક્ટ અહીંયા આવી જાય એટલે H અહીંયા આવી જાય. એટલે તમને આ રીતે COOH મળે છે. મેં ઉમેર્યો છે તો CO2 જ અહીંયા લખ્યું છે, મેં COOH લખ્યું. પણ અહીંયા જ્યારે CO2 એડ કરું ત્યારે અહીંથી હાઇડ્રોજન દૂર થશે. એ દૂર થયેલો હાઇડ્રોજન પાછો CO2 સાથે જોડાઈ જાય એટલે CO2H કહેવાય અથવા COOH કહેવાય. આને 1 નંબર આપો, આને 2 નંબર આપો એટલે આ છે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આ એનું આયુર્વેદ નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો તમને ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય કે ફિનોલનું કોલ્બે-સ્મિથ પ્રક્રિયા દ્વારા કઈ નિપજ મળે? ફિનોલની કોલ્બે-સ્મિથ પ્રક્રિયા દ્વારા કઈ નિપજ મળે? તો ફિનોલની કોલ્બે-સ્મિથ પ્રક્રિયા તમે કરો એટલે તમને સેલિસિલિક એસિડ મળે અથવા 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મળે. જેમાં પહેલા NaOH સાથે પ્રક્રિયા કરવાની એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને અને સોડિયમ ફિનોક્સાઇડમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી તમને સેલિસિલિક એસિડ ડાયરેક્ટ નિપજ મળી જાય. જે CO2 મેં એટેચ કર્યો, જ્યાં CO2 મેં જોડ્યો ત્યાંથી જ H છૂટો પડ્યો. ઈ H ને પાછો મેં CO2 સાથે જોડી દીધો એટલે મારી પાસે COH બની ગયો. ક્લિયર થઈ ગયું. નહીતર આ વસ્તુ તમે જો ક્લિયર ન કરો તો તમારા મગજમાં પ્રશ્ન એ જ થાય કે અહીંયા CO2 એડ કર્યા તો H ક્યાંથી આવ્યો? જ્યાં CO2 ગયા ત્યાંથી H ને છૂટો પડ્યો. બેન્ઝીન રિંગ ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યા વગર જોડાય જ નહીં. એટલે CO2 ઈ ઓર્થો પ્લેસ ઉપર તમને જોડાયેલો દેખાડો, પણ ઈ ઓર્થો પ્લેસ ઉપરથી હાઇડ્રોજન દૂર થયો હોય તો જ CO2 જોડાય. ઈ CO2 જોડાણો અને હાઇડ્રોજન દૂર થયો, ઈ હાઇડ્રોજન ડાયરેક્ટ CO2 સાથે જોડાઈ ગયો અને આપણી પાસે બની ગયો CO2H, જેને કહીએ છીએ આપણે COOH, જે છે કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. ક્લિયર? બીજી પ્રક્રિયા છે રિમાર્ક-ડિમાન્ડ પ્રક્રિયા. આ પણ ખૂબ અગત્યની પ્રક્રિયા છે, રિમાર્ક-ડિમાન્ડ પ્રક્રિયા. રિમાર્ક-ડિમાન્ડ પ્રક્રિયાની અંદર ફિનોલની પ્રક્રિયા છે એ ક્લોરોફોર્મ અને જલીય NaOH ની હારે કરવામાં આવે. તો હવે હું તમને સમજાવું કે અહીંથી Na છૂટો પડ્યો, સમજો બરોબર. અહીંથી જે Na છૂટો પડ્યો એ અહીં આવી ગયો H ની જગ્યાએ, એટલે H અહીંથી છૂટો પડ્યો એ આ OH સાથે જોડાઈ જાય એટલે -H2O લખો તમે. એટલે આ જવાબ તમને મળી ગયો. હવે અહીંયા આપણે CHCl2 કેવી રીતે આવ્યો? તો કે અહીંયા હું જો CHCl2 જોડું તો એક Cl વધે. કારણ કે જોડું છું CHCl2 છે CHCl3 એટલે એક Cl વધ્યો. હું અહીંયા જોડું એટલે અહીંથી H આગળની પ્રક્રિયાની જેમ છૂટો પડે. એટલે અહીંથી જે H છૂટો પડે એ H અહીંયા જોડાઈ જાય. એટલે અહીંયા તમે -HCl કરો એટલે તમારો આ જવાબ આવે. આ મધ્યમવર્તી સંયોજન છે. એટલે તમારે -H2O કરવા પડે, -HCl કરવા પડે ત્યારે તમને આ મધ્યમવર્તી સંયોજન મળે. ચોપડીમાં આમ કોઈ સમીકરણ બેલેન્સ કરેલું લખ્યું હોય નહીં. એટલે તમે સતત મૂંઝાયા કરો કે હવે આ જવાબ કેમ લાવો, આ જવાબ કેમ લાવો, આનો આ જવાબ કેમ આવ્યો હશે. એટલે તમે ટેક્સ્ટબુકની અંદર આ વસ્તુ લખતા જજો. ફરીથી સમજાવું તમને કે અહીંથી એને H ના સ્થાને જોડાણો એટલે OH થઈ ગયો. અહીંથી જે H છૂટો પડ્યો એ OH અને જોડાઈ ગયો એટલે -H2O થઈ ગયો.
અહીંયા જે CHCl3 છે એમાંથી CHCl2 જોડાણ એટલે એક Cl વધ્યો. ઈ Cl અહીંયા જોડાણો એટલે અહીંથી H છૂટો પડ્યો. ઈ HCl આને જોડાઈ જાય એટલે HCl થઈ જાય. અહીં તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે આ બીજી પ્રક્રિયા પૂરી થઈ. આ છે રિમાર્ક-ડિમાન્ડ પ્રક્રિયા. હવે આ અગત્યની છે. ફિનોલની ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન મળે. જોજો ફિનોલની લખું છું ફિનોલ બરોબર એની Zn સાથે પ્રક્રિયા કરું એટલે તમને બેન્ઝીન મળે અને ZNO મળે. તમને પ્રશ્ન એ થાય કે ભાઈ તમે આ ઓક્સિજનને Zn સાથે જોડી દીધો એટલે ZNO બની ગયો પણ આ હાઇડ્રોજન છે એ બેન્ઝીન ઉપર ન આવવો જોઈએ. નો આવે. કેવી રીતે નો આવે? તો ફિનોલનું સૂત્ર શું છે? C6H5OH. બેન્ઝીનનું સૂત્ર શું છે? C6H6. અને આમાંથી તમે O જોડી દો એટલે શું બને? ZNO. આમાંથી O કાઢો પછી વધે શું? C6H5 અને H એટલે શું વધે? C6H6 વધે. એટલે તમે એવું ન વિચારતા કે આ O આની આને જોડાણો એટલે ZNO બન્યો અને આ H ગયો ક્યાં? તો કે આ H ઈ આ બેન્ઝીનનું વિસ્થાપન થાય ત્યારે OH જોડાણો હોય ત્યારે એક હાઇડ્રોજન ઓછો થયો હોય એટલે ફિનોલનું સૂત્ર છે C6H5OH. એમાંથી ખાલી O કાઢો એટલે Zn આને જોડી દો એટલે ZNO બની ગયું. પછી વધે શું? તો કે C6H5 અને H એટલે C6H6 વધે. તો એ તો બેન્ઝીનનું સૂત્ર છે એટલે C6H6 જ બને છે, બેન્ઝીન જ બને છે. અહીંયા કોઈ H આવતો નથી. ખૂબ જ અગત્યની વાત, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ છે અગત્યની પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા છે એ ફિનોલનું સોડિયમ ડાયક્રોમેટ દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો બેન્ઝોફિનોલ મળે છે. એટલે આ ફિનોલ એનું સોડિયમ ડાયક્રોમેટ Na2Cr2O7 એ ઓક્સિડેશન કરે એટલે તમને બેન્ઝોફિનોલ મળે. આ છે બેન્ઝોફિનોલ. ડાયકીટોન આ એક CO બીજો CO અને ડાયકીટોન પણ કહેવામાં આવે છે. અહીંયા C હોય આપણે જાણીએ છીએ, અહીંયા C હોય આ એક CO અને બીજો CO એટલે ડાયકીટોન પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ઘણી બધી અગત્યની પ્રક્રિયાઓ કરી. ફિનોલનું નાઇટ્રેશન કર્યું, આંતઃઆણ્વીય H1 અને આંતરાણ્વીય H1 ભણ્યા. ફિનોલમાં વધારે નાઇટ્રેશન કરીને પિક્રિક એસિડ બનાવ્યો. હેલોજનેશનમાં CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી બ્રોમિનની એટલે ઓર્થો અને પેરા બ્રોમો ફિનોલનું મિશ્રણ મળ્યું. બ્રોમિન જળનો ઉપયોગ કરો એટલે ટ્રાઇબ્રોમો ફિનોલ મળે. કોલ્બે સ્મિથ પ્રક્રિયા કરી સેલિસિલિક એસિડ બનાવ્યો. રિમાર્ક ડિમાન્ડ પ્રક્રિયા કરી. રિમાર્ક ડિમાન્ડ પ્રક્રિયાની અંદર આપણે અહીંયા આ લીધું સેલિસાલ્ડિહાઇડ બનાવ્યું. સેલિસાલ્ડિહાઇડ એટલે આપણે સમજતા હતા શું કે અહીંયા CHCl2 કેમ બને એ સમજ્યા. પછી પાછી એની NaOH સાથે પ્રક્રિયા કરો એટલે શું થશે તો કે આ O છે અહીંયા જોડી દો. O જોડી દો એટલે Na વધ્યો, આમાંથી એક Cl વાપરો એટલે -NaCl કરો અને હજી એક Cl વધ્યો એ Cl છે એ H સાથે વાપરો એટલે -HCl કરો એટલે તમને CHO અહીંયા લાગી. હવે પાછી CHO આ બેન્ઝીન મોલેક્યુલ ઉપર લાગ્યો એની પ્રક્રિયા તમે HCl ની હાજરીમાં કરો એટલે આ Na છે એ Cl આરે લાગે એટલે -NaCl કરો અને H છે એ O સાથે આવી જાય એટલે તમને OH બની ગયો. સેલિસાલ્ડિહાઇડ 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ છે. આ પ્રક્રિયા મેં તમને અડધી સમજાવી હતી. આ બન્યું એ કીધું. આ બનવામાં એવું સમજાવ્યું
કેમ CH2 લાગ્યા ને કેમ CHCl2 લાગ્યા ને કેમ ONA લાગ્યા. આગળ પ્રક્રિયા પછી NaOH સાથે કરો તો O અહીંયા જોડી દો એટલે CHO બની ગયા. એક Cl H આને જોડો એટલે HCl, એક Cl Na આને જોડો એટલે NaCl, એટલે આ જવાબ આવી ગયો. આની HCl આને પ્રક્રિયા કરો એટલે H અહીંયા જોડી દો એટલે આપણી પાસે આવી ગયો OH અને NH ને દૂર કરવા માટે Cl આને જોડો એટલે NaCl કરો એટલે તમારી પાસે જવાબ આવી ગયો સેલિસાલ્ડિહાઇડ, જે 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ કહેવામાં આવે છે. તો બહુ સરસ મજાની બધી પ્રક્રિયાઓનો આજે આપણે અભ્યાસ કર્યો છે. ફરીથી ટેક્સ્ટ બુકમાં જોયા વગર બધી જ પ્રક્રિયા લખજો અને મને 2 વખત હોમવર્ક મોકલજો. થેન્ક યુ વેરી મચ.